વલસાડ શહેરમાં આવેલા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારી દેસાઈની પ્રતિમાની આસપાસ ભારે ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પ્રતિમાના પરિસરમાં નિયમિત સફાઈ ન થવાને કારણે ઐતિહાસિક સ્થળ કચરાનો ઢગલો બની ગયો હોવાનું સ્પષ્ટ રીતે નજરે પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રતિમાની આજુબાજુ કેટલાક લોકો અસ્થાયી રીતે વસવાટ કરતા હોવાથી વિસ્તારની સ્થિતિની હાલત વધુ બગડી છે. તૂટફૂટ, ગંદુ પાણી અને અયોગ્ય વ્યવસ્થાના દ્રશ્યો સામે આવતા દેશના મહાન નેતાના સ્મારકની શોભા બગડી રહી છે. આ સ્થિતિને લઈને શહેરના નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્મારકની યોગ્ય જાળવણી અને સુરક્ષા ન થવાને કારણે શહેરપાલિકાની બેદરકારી સામે આક્ષેપો થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે સ્વર્ગસ્થ મોરારી દેસાઈ જેવા મહાન નેતાનું સ્મારક શહેરની ઓળખ છે અને તેની અવગણના દુર્ભાગ્યપૂર્ણ છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી સુરક્ષા વ્યવસ્થા અને નિયમિત જાળવણી કરવાની જોરદાર માંગ ઉઠાવી છે. હવે મુખ્ય પ્રશ્ન એ ઊભો થયો છે કે સ્મારકની સફાઈ, સંરક્ષણ અને જરૂરી રિપેરનું કામ કોણ કરશે? શહેરપાલિકા અને અથવા તો સંબંધિત વિભાગ ક્યારે પગલાં લેશે તે જોવાનું રહ્યું છે. મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ.